નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમારો વિશેષ કાર્યક્રમ હેલ્થ ઇઝ વેલ્થ. હું છું આપની સાથે દીપા શર્મા. આજનો વિષય છે હાઈ બ્લડ પ્રેશર. ભારતમાં દરરોજ હાઈ બ્લડ પ્રેશર ઘણા દર્દીઓને ઘેરી રહ્યું છે અને લોકોને જાણ જ નથી હોતી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરના શિકાર બની રહ્યા છે. ઘણા સર્વેક્ષણ અનુસાર 60% લોકો જે આ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે. આજના સેશનમાં એ જ જાણીશું કે આખરે ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલી આ જે બીમારી છે તેને કઈ રીતે રોકી શકાય, તેનું નિદાન કઈ રીતે થઈ શકે, તેની સારવાર કઈ રીતે થઈ શકે. અમારી સાથે ડોક્ટર્સ પણ જોડાયા છે, તેમનો પણ પરિચય તમને આપી દઉં. રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ વડોદરાના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર આનંદ આહુજા જોડાયા છે. આ સિવાય HCG હોસ્પિટલ રાજકોટના કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર નિકુંજ કોટેચા પણ અમારી સાથે છે. અશ્યોર હાર્ટ કેર અમદાવાદના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પાર્થ ઠક્કર પણ આપણી સાથે જોડાયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે. ડોક્ટર આનંદ, તમારી પાસે આવીશ અને મારે એ જાણવું છે કે હાઈ બ્લડ પ્રેશર એ આખરે છે શું? દર્દીઓને આપ કેવી રીતે એલેબોરેટ કરશો આ રોગ વિશે? આપણું હૃદય જ્યારે ધબકારા કરીને આખા શરીરમાં લોહીનું સર્ક્યુલેશન ચાલુ રાખે છે ત્યારે આ લોહી ધમનીઓમાંથી આખા શરીરના બધા અંગોને લોહી પહોંચાડે છે. અને જ્યારે ધમનીઓમાંથી આ લોહી ફરે છે ત્યારે એક પ્રેશર સાથે, એક ફોર્સ સાથે ફરે છે. અને એ ફોર્સના લીધે એ બ્લડનું થોડું પ્રેશર ધમનીની દિવાલો પર પણ આવે છે અને આ પ્રેશરને આપણે બ્લડ પ્રેશર કહીએ છીએ. અને નોર્મલ રેન્જમાં રહેવું બહુ જ જરૂરી છે. નોર્મલ આપણું બ્લડ પ્રેશર 130-35 સુધી ઉપરનું એટલે કે સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને નીચેનું એટલે કે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 80 થી 85 ની નીચે રાખવું બહુ જરૂરી છે. જો એ કન્સિસ્ટન્ટલી લોંગ ટર્મ સુધી 140/90 કરતા ઉપર રહે તો એના એડવર્સ ઇફેક્ટ શરીરના બીજા બધા અંગો પર હોઈ શકે છે અને આ પ્રોબ્લેમને આપણે હાઈ બ્લડ પ્રેશરની બીમારી કહીએ છીએ. સર, હાઈ બ્લડ પ્રેશરને લઈને જે રીતે આપ એલેબોરેટ કરી રહ્યા છો, શું એ જે ક્રાઇટેરિયા બાળકો, વૃદ્ધો અને પુખ્ત વયના વ્યક્તિઓ માટે અલગ અલગ હોય છે કે એક જ પ્રકારનું હોય છે? યંગ એજમાં આ બ્લડ પ્રેશર ઓછું હોય અને ઉંમરની સાથે સાથે નેચરલી પણ થોડું વધતું હોય. સો 70-75 કરતા વધારે જો ઉંમર હોય વર્ષ તો 140-90 સુધીનું બ્લડ પ્રેશર નોર્મલ માનવામાં આવે છે. પણ બીજા બધા એડલ્ટ્સને 18 થી લઈને 70-75 સુધી 130-135 સિસ્ટોલિક અને 80-85 ડાયસ્ટોલિક સુધી રાખવું જરૂરી છે. ડોક્ટર નિકુંજ, હવે તમારી પાસે આવીશ અને એ જાણવું છે કે હાઈ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર તરીકે પણ ઓળખાય છે. શું આ બીમારી એટલી ઘાતક છે કે શાંતિથી ધીમે ધીમે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે, તમારા અંગોને નુકસાન પહોંચાડી શકે? હાઇપરટેન્શનના જેટલા પણ મોટાભાગના દર્દીઓ હોય છે એને કોઈ પણ પ્રકારના લક્ષણો જણાતા હોતા નથી. પણ હાઇપરટેન્શનને કારણે શરીરના અંગોને નુકસાન કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે. જેટલો લાંબા સમયથી હાઇપરટેન્શન હોય એટલું નુકસાન વધારે થતું હોય છે. અને જ્યારે એ નુકસાન બહુ વધારે પડતું વધી જાય એટલે કે હૃદયમાં હાર્ટ એટેક આવે, મગજમાં હેમરેજ થઈ જાય અથવા કિડની ફેલ થઈ જાય, જેને કારણે દર્દીને તકલીફ વધે, ત્યારે દર્દીને ખબર પડતી હોય છે કે મને હાઇપરટેન્શનની તકલીફ છે. અને આ બ્લડ પ્રેશર ઓછું રહેવાને કારણે ઘણી વખત પેશન્ટનો જીવ પણ જતો રહેતો હોય છે. એટલે લક્ષણોના અભાવને કારણે યુઝ્યુઅલી હાઇપરટેન્શનને સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે. ડોક્ટર પાર્થ, ભારતમાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ કેટલા હદે તમને જોવા મળે છે? શું સામાન્ય છે હાઈ બ્લડ પ્રેશરના આ દર્દીઓ વધુ ગતિએ વધી રહ્યા છે? તમને આ તમારી પ્રેક્ટિસીસમાં શું નજરે પડ્યું? હા, આપણું એવું ઓબ્ઝર્વેશન છે મારું કે છેલ્લા ઘણા સમયથી, છેલ્લા 2-5 વર્ષ, 10 વર્ષથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીના કિસ્સાઓમાં વધારો ચોક્કસ જોવા મળે છે. ઓન એન એવરેજ ભારત અને વિશ્વભરની વાત કરીએ તો આશરે 30-35% પોપ્યુલેશન એટલે ટોટલ માણસોમાંથી 30-35% લોકો હાઈ બ્લડ પ્રેશરની બીમારી સાથે પીડાય છે. હેરાન કરવાવાળી વાત એ છે કે આ 30-35% જે લોકો છે એમાંથી મોટા ભાગના 60-70% જેટલા લોકોને ખ્યાલ પણ નથી હોતો કે તેમને હાઈ બ્લડ પ્રેશર છે. બહુ કોમનલી અમને એવું જોવા મળે છે કે દર્દી અમારી પાસે બીજા કોઈ કારણોસર આવે, એને કોઈ ઓપરેશન કરાવવાનું હોય, નાનું મોટું દાંત કઢાવવાનો હોય, મોતિયો ઉતરાવવાનો હોય, ત્યારે રૂટીન ચેકઅપ માટે આવે અને આપણે ચેક કરીએ અને આપણને ખબર પડે કે પેશન્ટને હાઈ બ્લડ પ્રેશર છે. આ વસ્તુ બહુ કોમન છે અને બહુ કોમનલી આપણી જાણ બહાર રહી જાય છે. એટલા માટે ખૂબ જરૂરી છે કે આપણે રેગ્યુલર રૂટીન કંઈ તકલીફ ના હોય તો પણ રેગ્યુલરલી એકવાર 6 મહિનામાં, 12 મહિનામાં પોતાનું બ્લડ પ્રેશર ચેક કરાવીએ.
તો ડૉક્ટર પાર્થ, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને ડાયગ્નોઝ થાય, તેને ખબર પડે કે તેને હાઈ બ્લડ પ્રેશર છે, તો એ કયા વય જૂથથી સંકળાયેલો હોઈ શકે છે? શું વડીલોમાં જ સામાન્ય રીતે જોવા મળે છે કે પછી કોઈ એવી ક્રાઇટેરિયા, કોઈ એવું વય જૂથ કે જે સામાન્ય રીતે જોવા મળે છે કે હાઈ બ્લડ પ્રેશરનું આ દર્દી છે? જેવું આહુજા સાહેબે કીધું કે આ ઉંમર સાથે આવતી બીમારી છે. સો બે જાતના બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશર આપણે જોતા હોઈએ. એક જે નોર્મલી એજિંગ એટલે આપણી ઉંમર વધવાના કારણે જે નળીઓમાં ક્ષાર, કેલ્શિયમ અને નળીની ઉંમર થાય એટલા માટે તેને વધારે બ્લડ પ્રેશરની જરૂર પડે ખુલવા માટે, અને એ ઉંમર સાથે 50 વર્ષે, 60 વર્ષે, 70 વર્ષે બ્લડ પ્રેશર આવે, જે નોર્મલ છે, જે એજિંગ પ્રોસેસ તરીકે ગણાય. પણ એના સિવાય બીજો બી એક વર્ગ એવો છે કે જેને નાની ઉંમરે બ્લડ પ્રેશર આવે, જેને 20 વર્ષે, 15 વર્ષે, 25 વર્ષે, 30 વર્ષની ઉંમરે બ્લડ પ્રેશર હાઈ છે તેવું ખબર પડે. એના અમુક ચોક્કસ કારણો અલગ હોય, જેને કિડનીની તકલીફ હોય, થાઇરોઇડની બીમારી હોય, મોટાપણું, ઓબેસિટી હોય અને નળીઓમાં બ્લોકેજ હોય કિડનીની. આવા દર્દીઓને નાની ઉંમરે પણ બ્લડ પ્રેશર આવી શકે. સો બંને જૂથમાં આવે, યંગ એજમાં નાની ઉંમરે પણ આવે અને મોટી ઉંમરે પણ આવે. પણ તે બંનેના કારણો અલગ છે, તે બંનેની નિદાન કરવાની પદ્ધતિ અલગ છે અને તે બંનેની સારવાર અલગ છે. કારણો વિશે જાણકારી મેળવી છે ડૉક્ટર આનંદ પાસેથી. સર, આના કયા કયા કારણો હોઈ શકે છે હાઈ બ્લડ પ્રેશરના, અને તેનું નિદાન કેવી રીતે શક્ય બની શકે? કારણ કે ઘણા એવા બાળકોમાં પણ જોયું છે કે હેરિડિટીના કારણે, જીન્સ પ્રોબ્લેમ્સના કારણે તેઓ નાની ઉંમરમાં પણ આ પ્રકારે હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હોય. બ્લડ પ્રેશર એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, જેનેટિક ફેક્ટર્સ કે લાઇફસ્ટાઇલ ફેક્ટર્સના લીધે થઈ શકે. 80% આપણા કેસીસ જે સમાજમાં જોઈએ છે કે લાઇફસ્ટાઇલ ફેક્ટર્સના લીધે થાય છે. જેમ કે ખોરાકમાં સોલ્ટનું પ્રમાણ વધારે રહેવું. આજકાલ જે આપણે જંક ફૂડ જે વધારે પ્રચલિત છે એમાં સોલ્ટનું પ્રમાણ ઘણું વધારે હોય છે. લાઈફ બહુ સ્ટ્રેસફુલ થઈ ગઈ છે, ટેન્શન વાળી થઈ ગઈ છે, તો એનાથી પણ બ્લડ પ્રેશર વધે. હવે રાતનું સુવાનું બરાબર નિયમિત રહ્યું નથી. ઘણા લોકો કામ પણ ઘરે કરે છે, ઘણા લોકો સોશિયલ મીડિયા પર હોય છે, ઘણા લોકો ઓટીટી પર સિરીઝ જોવે છે. આના લીધે ઊંઘની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને કોમ્પ્રોમાઇઝ થાય છે. સો પ્રોપર ઊંઘ ન લેવી પણ એક રિસ્ક ફેક્ટર્સ છે. સમાજમાં ટોબેકો, સ્મોકિંગ, આલ્કોહોલનું પ્રમાણ પણ ઘણું વધતું જાય છે અને આનાથી પણ બ્લડ પ્રેશર વધી શકે છે. અને હેરિડિટરી ફેક્ટર્સ તો છે જ. ફોર એક્ઝામ્પલ, તમારા પરિવારમાં 50 વર્ષથી ઓછી ઉંમરમાં 2 થી વધારે વ્યક્તિઓને જો યંગ એજમાં બ્લડ પ્રેશર આવ્યું હોય તો આ જેનેટિક કે ફેમિલિયલ રિસ્ક ફેક્ટર્સ હોઈ શકે છે. ઘણા લોકોને ઓબેસિટી કે મોટાપાના લીધે પણ બ્લડ પ્રેશર આવે છે. ઘણા લોકોને થાઇરોઇડ જેવી હોર્મોન્સની પ્રોબ્લેમ્સ હોય છે. લેડીઝને પીસીઓડી હોય છે. સો આ બધા હોર્મોનલ પ્રોબ્લેમ્સમાં પણ બ્લડ પ્રેશર વધી શકે છે. સો હાઈ બ્લડ પ્રેશર્સના આ બધા અલગ અલગ કારણો છે. ડૉક્ટર નિકુંજ, તમને એક સવાલ કે સામાન્ય રીતે લોકો એવું વિચારતા હોય છે કે હાઈ બ્લડ પ્રેશરની અસર માત્ર હૃદયને જ થતી હોય છે. તમે આ ભ્રમને કેવી રીતે દૂર કરશો? શું અન્ય અંગોને પણ હાઈ બ્લડ પ્રેશર નુકસાન પહોંચાડે છે? હાઈ બ્લડ પ્રેશરને કારણે યુઝ્યુઅલી લોકોની અંદર એવી માન્યતા હોય છે કે હાઈ બ્લડ પ્રેશર માત્ર હૃદયને જ નુકસાન પહોંચાડે છે, પણ એવું નથી હોતું. હાઈ બ્લડ પ્રેશરને કારણે આપણા મહત્વના ઓર્ગન જેવા કે બ્રેઇનની અંદર નળીઓમાં ક્લોટ થઈ જવો અથવા તો બ્રેઇનની અંદર હેમરેજ થઈ જવું, પછી આંખની પાછળ જે રેટાનાનો પડદો હોય છે એની અંદર પણ બ્લીડિંગ થઈ શકે છે. રેટાનાની જે નળી, લોહી પહોંચાડતી નળી હોય છે એને પણ નુકસાન થઈ શકે છે. ત્રીજું આપણું સૌથી મહત્વનું એક ઓર્ગન હોય છે કિડની. કિડનીમાં પણ ડેમેજ થઈ શકે છે. કિડનીનું કામ કરતું ઓછું થઈ જાય છે. અને આપણે જે હૃદયની નળીઓની સાથે જે પગને લોહી પહોંચાડતી નળીઓ હોય છે એમાં પણ ડેમેજ થાય તો પગની લોહીની નળીઓમાં લોહીનો ગઠ્ઠો જામી જાય તો ઘણી વખત ગેંગ્રીન થઈ શકે છે, પગમાં દુખાવો થઈ શકે છે. આમ બ્લડ પ્રેશર એ માત્ર હૃદયને જ નુકસાન કરતી બીમારી નથી, પણ શરીરના બધા મહત્વના ઓર્ગન હોય છે એને પણ નુકસાન કરતું હોય છે. એટલે લોકોએ આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. ડૉક્ટર પાર્થ, શું મગજને પણ અસર પહોંચી શકે છે હાઈ બ્લડ પ્રેશરના કારણે? કારણ કે ડૉક્ટર નિકુંજે કહ્યું કે અન્ય અવયવોને તો નુકસાન કરી જ છે. શું મગજને પણ સીધી અસર પહોંચી શકે છે? ચોક્કસ. હાઈ બ્લડ પ્રેશરથી પ્રોબ્લેમ એ છે કે જે ધમની છે, જે 1 મિનિટમાં 60-70 વખત જ્યારે હૃદય પમ્પિંગ કરે છે ત્યારે એ ધમની ખુલબંધ થાય છે. સો હાઈ બ્લડ પ્રેશરના કારણે શું થાય છે, એ ધમનીની અંદર ધીરે ધીરે કરીને ક્ષાર, કેલ્શિયમ જમા થાય છે અને એ જમા થવાના કારણે ધમની નાની થતી જાય છે અને સાથે સાથે ધમનીની જે ઇલાસ્ટિસિટી છે એ ખરાબ થાય છે. ધમની વધારે બ્રિટલ, કાચ જેવી થતી જાય છે, કઠણ થતી જાય છે.
સો એ શરીર આખાની દરેક ધમની ઉપર અસર કરવાની. જેમ સાહેબે કીધું કે કિડની ઉપર, હૃદય ઉપર, તેવી જ રીતે બ્રેન, મગજને પહોંચાડવા વાળી ધમનીઓ છે તેની ઉપર પણ ચોક્કસપણે અસર કરે. તેની 2-3 રીતની અસર થાય. એક તો ધમની સાંકડી થતી જાય. ધમની સાંકડી થાય એટલે મગજના એકાદ ભાગને લોહી ના મળે અને સ્ટ્રોક થાય. સ્ટ્રોક એટલે લોહી ના મળવાના કારણે લકવો થાય. એકાદ હાથ પગના અંગને અસર કરે, મોઢાને અસર કરી શકે, આંખને અસર કરી શકે, બોલવાની સ્પીચને અસર કરી શકે. તેની સાથે બીકોઝ એ ધમની બ્રિટલ થઈ ગઈ, ફ્રજાઇલ થઈ ગઈ, એના કારણે એ ધમની વધારે તૂટવાને માટે પણ પ્રોન થઈ જાય અને એ ધમની તૂટે તો હેમરેજ પણ કરી શકે. એટલે બંને જાતનો સ્ટ્રોક કરે. સાથે સાથે ઘણા વર્ષો માટે જો બ્લડ પ્રેશર હોય તો ઘણી બધી ધમનીઓ ક્ષારના કારણે સાંકડી થાય અને ઓવરઓલ મગજને લોહી ઓછું પહોંચે. એના કારણે વૃદ્ધ અવસ્થામાં ડિમેન્શિયા જેવા રોગ થાય, જે આપણે સામાન્ય જોતા હોય કે 70-80 વર્ષે લોકોને ભૂલી જવાની તકલીફ થાય, નામ યાદ ના રહે, નંબર યાદ ના રહે, કોણ ક્યાં જવું છે એ વસ્તુઓ ભૂલી જવાય, જેને ડિમેન્શિયા કહીએ. તો આવો ડિમેન્શિયા જેવો રોગ પણ આ વાસ્ક્યુલર ડિઝીઝના કારણે, હાઈ બ્લડ પ્રેશરના કારણે ઘણા વર્ષો પછી કરી શકે આપણને. ડોક્ટર આનંદ, હવે મારે એ જાણવું છે કે જેવી રીતે મગજને અસર પહોંચી રહી છે હાઈ બ્લડ પ્રેશરની, અને એવી રીતે જ શું કિડનીને પણ ડેમેજ કરી શકે છે આ હાઈ બ્લડ પ્રેશર? જી બિલકુલ. આપણી કિડની એક ફિલ્ટરનું કામ કરે છે, જે શરીરમાંથી લોહીમાંથી કચરો સાફ કરે. એના માટે રેગ્યુલરલી, પિરિયોડિકલી બધું આપણા શરીરનું લોહી કિડનીમાંથી પસાર થાય અને નાની નાની નળીઓમાંથી જ્યારે લોહી પસાર થાય ત્યારે એમાંથી કચરો સાફ થાય, ફિલ્ટર થાય. જ્યારે બ્લડ પ્રેશર વધે છે ત્યારે આ નળીઓની દીવાલો જાડી થઈ જાય અને કિડનીમાંથી પસાર થતા લોહીનું પ્રમાણ ઘટી જાય અને કિડનીનું જો બ્લડ ફ્લો ઘટે તો એ બરાબર ફિલ્ટર ન કરી શકે અને એના કારણે કચરાનું પ્રમાણ બરાબર કિડની કાઢી ના શકે, ફિલ્ટર તરીકે કામ ન કરે. સો એ રીતે હાઈ બ્લડ પ્રેશરના કારણે કિડનીને ફેલ પણ થઈ શકે, કિડનીનું ફંક્શનિંગ ઘટી પણ શકે. બીજા પણ ઘણા રીઝન્સ હોઈ શકે. હોર્મોનલ રીઝન્સથી પણ આવું થઈ શકે, બ્લડ ફ્લો ઘટાડવાથી પણ આવું થઈ શકે. સો હાઈ બ્લડ પ્રેશરના કારણે કિડનીને નુકસાન થવાના ચાન્સીસ ઘણા વધી જાય, સ્પેશિયલી જો એને કંટ્રોલમાં ના રાખીએ તો. ડોક્ટર નિકુંજ, તમારી પાસે આવીશ. મારે એ સમજવું છે કે આ જે હાઇપરટેન્શન છે તે આંખો પર કેવી અસર કરી શકે છે? કારણ કે આંખો માટે તો એવું કહેવાય છે કે આંખો છે તો દુનિયા રોશન છે, આંખો વગર તો કોઈ જ શક્ય જ નથી. એકબીજાને જોવા માટે વ્યક્તિને આંખની જરૂર પડે છે. તેને કઈ રીતે સુરક્ષિત વાતાવરણ આપી શકીએ જો કોઈ દર્દીને હાઇપરટેન્શનનો રોગ હોય તો? હાઇપરટેન્શન, જેમ ડોક્ટર રાહુલ સરે કીધું કે કિડનીમાં લોહી પહોંચાડી નળીને ડેમેજ કરે છે, તેવી રીતે આંખની પાછળના ભાગમાં એક રેટિના નામનો પડદો હોય છે કે જેના મદદથી આપણે જોઈ શકતા હોઈએ છીએ. એ રેટિનાની જે લોહી પહોંચાડતી નળીઓ હોય છે, એ નળીઓની અંદર જ્યારે બ્લડ પ્રેશર ખૂબ વધી જાય ત્યારે નળીઓમાં ધીમે ધીમે ચેન્જીસ આવતા હોય છે. જેમ પાર્થ ઠક્કર સાહેબે કીધું કે એમાં ધીમે ધીમે કેલ્શિયમ જમવા માંડે છે અને ક્યારેક વધારે પડતું પ્રેશર વધી જાય નળીની અંદર તો નળી ફાટી જતી હોય છે. એને કારણે અમે બીમારી થતી હોય છે, એનું નામ છે રેટિનલ હેમરેજ, એટલે કે રેટિનલ પડદા, આંખના પડદામાં બ્લીડિંગ આવી જતું હોય છે. અને જ્યારે આંખના પડદાની આગળ બ્લીડિંગ આવી જાય ત્યારે દર્દીને દેખાવાનું ઓછું થઈ જતું હોય છે અને આના માટે ઈલાજ કરવો ખૂબ જરૂરી બનતો હોય છે. આને પણ દર્દીને હાઇપરટેન્શનની બીમારી હોય એ દર્દીઓએ પોતાનું નિયમિત આંખનું ચેકઅપ કરાવતું રહેવું જોઈએ. ઓપ્થેલ્મોલોજીસ્ટ પાસે જઈને નિયમિત દર એવરી 6 મંથલી આંખનું ચેકઅપ કરાવવું જોઈએ કે આંખ બ્લડ પ્રેશરને કારણે જે રેટિનાનો પડદો છે એમાં કેટલું નુકસાન થયેલું છે. અને જો રેટિનલ હેમરેજ થાય તો ઇમિડિયેટલી ઓપ્થેલ્મોલોજીસ્ટનો કોન્ટેક્ટ કરી એની સારવાર કરાવવી જોઈએ, જેથી કરીને દર્દીનું વિઝન છે એ બચી શકે છે. ડોક્ટર પાર્થ, એવા કયા ચેતવણી રૂપ ચિહ્નો છે કે વ્યક્તિને પહેલાથી જ સાવધાન થઈ જવાની જરૂર હોય કે મને આ ચેતવણી મળી છે શરીર તરફથી તો બની શકે કે હું હાઈ બ્લડ પ્રેશરનો શિકાર ભવિષ્યમાં બની શકું છું? બહુ સમજવા જેવું છે કે એવો કોઈ ચેતવણી ચિહ્નો બ્લડ પ્રેશર આપણને આપતું નથી. એટલા માટે જેને આપણે ડિસ્કસ કર્યું તેમ સાયલેન્ટ કિલર કહીએ છીએ કે અનનોન ડિઝીઝ કહીએ છીએ. કારણ કે મોટા ભાગના દર્દીને કોઈ ચેતવણી ચિહ્નો આવશે નહીં. એ ચેક કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે. એની પહેલા અગર આપણામાં રિસ્ક ફેક્ટર્સ હોય, રિસ્ક ફેક્ટર એટલે આપણને આ થવાનું જોખમ, આપણા ઘરમાં કોઈને નાની ઉંમરે બ્લડ પ્રેશર હોય, આપણી લાઈફસ્ટાઈલ એવી હોય કે આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ ના જીવી શકતા હોઈએ, આપણે હેબિટ્સ હોય, આપણને તમાકુનું સેવન કરતા હોઈએ,
આપણા ફેમિલીમાં કોઈને નાની ઉંમરે હૃદયની, લકવાની, પેરાલિસિસની બીમારી થઈ હોય તો આવા લોકોએ વધારે ચેતવવું જોઈએ અને રેગ્યુલર ચેકઅપ કરવું જોઈએ. ઘણા બધા દર્દીને નોન સ્પેસિફિક સિમ્ટમ્સ થતા હોય છે જે ડિરેક્ટલી બ્લડ પ્રેશર નથી બતાવતા. કોઈને માથું દુખાવો રહેવું, છાતીમાં મૂંઝવણ લાગવી, ગભરામણ લાગવું, ચેન ના પડવું, આંખોમાં દુખે, આંખો ખેંચાય, ઘણીવાર નસકોરી ફૂટે, નાકમાંથી લોહી નીકળે, એવી ચિહ્નો અમુક લોકોને થતા હોય છે. પણ મોટા ભાગના લોકોને કોઈ ચેતવણી ચિહ્નો આવતા નથી. જ્યારે ચેતવણી ચિહ્નો આવે એ વખતે એવું હોય કે ઘણા વર્ષોથી બ્લડ પ્રેશર હોય અને એના કારણે એન્ડ ઓર્ગન ડેમેજ થઈ ગયો, તેના કારણે બ્રેનને તકલીફ થઈ ગઈ, કે તેના કારણે કિડનીની તકલીફ થઈ ગઈ, કે તેના કારણે હૃદયને તકલીફ થઈ, ત્યારે જઈને ચેતવણી ચિહ્નો આવે છે. ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હોય છે. ડોક્ટર આનંદ, કોઈ પણ વ્યક્તિને કેવી રીતે ખબર પડે કે તેને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે? જેમ કે હું છું, અત્યારે મને એવું લાગે છે કે હું સ્વસ્થ છું, પરંતુ જો ભવિષ્યમાં મને એવી પ્રોબ્લેમ થાય, એવી મુશ્કેલી પડે, તો હું કઈ રીતે જાણી શકીશ કે હાઈ બ્લડ પ્રેશરથી હું પીડાઈ રહી છું? જેવું ટાઇફોઇડ, મલેરિયા, જોન્ડિસમાં લક્ષણો આવે, કોઈને ઉલટી થાય, કોઈને તાવ આવે, કોઈને પેટમાં દુખે, એવા કોઈ લક્ષણ કન્સિસ્ટન્ટલી હાઈ બ્લડ પ્રેશરમાં થતા નથી. સો બ્લડ પ્રેશરને માપ્યા વગર હાઈ બ્લડ પ્રેશરનું નિદાન ન થઈ શકે. એના કોઈ લક્ષણો નથી કે એના ઉપર કોઈ ડિપેન્ડ પણ ન થઈ શકાય. લક્ષણો ક્યારે આવે? જ્યારે કોમ્પ્લિકેશન થઈ જાય ત્યારે. જેમ કે લકવો થઈ જાય ત્યારે હાથ પગ હલતા બંધ થઈ જાય, અથવા તો હાર્ટ ફેલ થાય ત્યારે શ્વાસ ચડે, અથવા કિડની ફેલ થાય ત્યારે પગમાં સોજા આવે અથવા યુરિન ઓછું થાય. પણ ત્યાર સુધી આપણે રાહ નથી જોવાની. હાઈ બ્લડ પ્રેશરના કોઈ લક્ષણ નથી. એક સાયલન્ટ ડિઝીઝ છે અને માપ્યા વગર કોઈને જોઈને કહી ના શકે કે એનું બીપી 120 હશે કે 220 હશે. સો નિયમિત ચેક કરતા રહેવું જ એક રસ્તો છે જેથી આપણે બ્લડ પ્રેશરનું નિદાન કરી શકીએ અને કન્સિસ્ટન્ટલી એને કંટ્રોલમાં રાખી શકીએ. બીજો કોઈ રસ્તો નથી. ડોક્ટર નિકુંજ, શું જીવનશૈલીમાં ફેરફાર કરીને અથવા તો અન્ય કોઈ રીતે, અન્ય કોઈ વિકલ્પથી આ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે? દર્દીઓને આપ કેવી સલાહ આપશો? હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર જે છે એ લાઈફ લોંગ બીમારી છે કે જેની અંદર એક વખત નિદાન થાય પછીની દવા જે છે એ લાઈફ લોંગ લેવી પડતી હોય છે. આની સાથે દવા માત્ર એક ફાર્માકોલોજી ટ્રીટમેન્ટ એનો બ્લડ પ્રેશરની પાર્ટ છે. આના સિવાય દર્દીઓએ બ્લડ પ્રેશર ઘટાડવા માટે જીવનશૈલીમાં ચેન્જીસ કરવા પડતા હોય છે, જેથી કરીને જીવનશૈલીમાં ચેન્જ કરે તો બ્લડ પ્રેશરને થોડું ઘણું કંટ્રોલ કરી શકાય છે. લાઇફસ્ટાઇલ ચેન્જીસની અંદર ખાસ કરીને ડાયટરી ચેન્જ કે જેમાં આપણે મીઠાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, એ મીઠું ઓછું ખાવું જોઈએ. આના સિવાય ફિઝિકલ એક્ટિવિટી, એક્સરસાઇઝ એટલે કે ડેઇલી હાફ એન અવર વોકિંગ કરવું જોઈએ. વ્યસનો જેવા કે સિગરેટ સ્મોકિંગ કે ટોબેકો ચ્યુઇંગ એને અવોઇડ કરવા જોઈએ. બહારનું જંક ફૂડ ખાવાનું ખાસ કરીને અવોઇડ કરવું જોઈએ અને બને ત્યાં સુધી ઘરનું બનાવેલું ભોજન લેવું જોઈએ. ગ્રીન લીફી વેજીટેબલ્સ વધારે લેવા જોઈએ. ડેઇલી લાઈફમાં આપણે ફ્રૂટ્સ લેવા જોઈએ. આ બધી જીવનશૈલીમાં જો ફેરફાર અને નિયમિત કસરત અથવા તો વોકિંગ કરવું જોઈએ. આ બધા જો જીવનશૈલીના પરિબળો આપણે ચેન્જ કરીએ તો બ્લડ પ્રેશરની અંદર 10 મિલીમીટર સુધી આપણે ઓછું કરી શકીએ છીએ. અને સાથે સાથે દવા પણ જો જરૂર લાગે, ડૉક્ટર સલાહ આપે તો દર્દીએ દવા પણ લેવી જોઈએ અને દવા આખી જિંદગી ચાલુ રાખવી પડતી હોય છે. ડોક્ટર પાર્થ, હવે તમારી પાસે આવીશ અને એ પૂછવા માંગુ છું કે જો દર્દીને બધું બરાબર લાગતું હોય કે હવે તે સારું ફીલ કરી રહ્યું છે, તો શું પછી દવાઓ બંધ કરી શકે છે? તે એવા દર્દીઓને શું સલાહ આપશો જે દવાઓ બંધ કરવા માંગે છે હાઈ બ્લડ પ્રેશરની? જેવી રીતે આપણે વાત કરી કે બે જૂથના બ્લડ પ્રેશર હોય. એક જે ઉંમર સાથે, એજિંગ પ્રોસેસ સાથે બ્લડ પ્રેશર આવ્યું છે, જે દર્દીને 50 વર્ષે, 60 વર્ષે, 70 વર્ષે બ્લડ પ્રેશર આવ્યું છે. હવે જો લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરીએ, જેમ કે એ નિયમિત ચાલવાનું કરે, ખોરાકમાં ચેન્જીસ કરે, કસરત કરે, એમની લાઇફસ્ટાઇલ સુધારે, તો લાઇફસ્ટાઇલથી પણ ચોક્કસ મહદ અંશે આપણે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકીએ છીએ. સમજો કે હું ચાલુ કર્યું ત્યારે બ્લડ પ્રેશર 150 હતું અને લાઇફસ્ટાઇલ ચેન્જીસથી એ 130 સુધી લાવે છે, તો આપણે ચોક્કસ દવા બંધ કરવાનો પ્રયત્ન કરી શકીએ. પણ તે વસ્તુ ડૉક્ટરની સલાહ મુજબ રેગ્યુલર બ્લડ પ્રેશર ચેક કરીને અને ડૉક્ટરના સલાહ લઈને કરી શકાય. ઘણા બધા દર્દીને સારું લાગે એ દવા બંધ કરી દે, પણ એમનું બ્લડ પ્રેશર 160, 170, 180 રહે અને પછી પાછા બતાવવા ના આવે ને 2, 3, 4 વર્ષે કોમ્પ્લિકેશન સાથે પાછા ડૉક્ટર પાસે જઈએ. એવું ના થવું જોઈએ.
આપણને સારું લાગે છે તે સારી વસ્તુ છે. એનો મતલબ કે આપણું બ્લડ પ્રેશર કંટ્રોલમાં છે, આપણે કોઈ તકલીફ નથી. પણ આવતા 10-15 વર્ષ માટે અગર આપણે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખીશું તો જે બીજા અવયવો પર ડેમેજ બ્લડ પ્રેશર નોર્મલી કરે છે તે નહીં થાય. અને તે મહત્વનું છે. આપણો ગોલ એ વસ્તુ છે કે આપણે બ્લડ પ્રેશરથી થતો ડેમેજ અટકાવીએ. તો સારું લાગે છે માટે દવા બંધ કરવું તે બહુ જ ખોટી માનસિકતા છે. સારું લાગે છે તો ઉલટું દવા આપણે ચાલુ રાખવી જોઈએ. આપણી લાઈફસ્ટાઈલ સારી કરીએ અને સારું બ્લડ પ્રેશર રહેતું હોય તો ડૉક્ટર ચોક્કસ પ્રયત્ન કરીએ કે દવાને અડધી કરે, એનાથી ઓછા ડોઝમાં કરે અને ગ્રેજ્યુઅલી બંધ કરી અને કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરે કે હવે પાછું બંધ કર્યા પછી વધતું નથી ને, તો આપણે દવાને બંધ પણ કરી શકીએ. ડોક્ટર આનંદ, શું હાઈ બીપી મટાડી શકાય છે? બ્લડ પ્રેશર બે કારણ હોય છે, બે પ્રકારના હોય છે, પ્રાઇમરી હાઇપરટેન્શન અને સેકન્ડરી હાઇપરટેન્શન. મોટા ભાગના 80-90% કેસીસમાં જે બ્લડ પ્રેશર હોય છે એ પ્રાઇમરી હાઇપરટેન્શન કહેવાય, જે બીજા કોઈ રોગોના લીધે થયું નથી. જે બીજા રોગોના લીધે થાય એને સેકન્ડરી હાઇપરટેન્શન કહેવાય, જેમ કે રીનલ આર્ટરી સ્ટેનોસિસ અથવા તો હાઇપર અલ્ડોસ્ટેરોનિઝમ અથવા તો હાઇપરથાઇરોઇડિઝમ, એવા બીમારીઓ છે જેનાથી બીપી વધે. તો એવા બીમારીઓનો જો આપણે ઈલાજ કરીએ તો બ્લડ પ્રેશર સારું થઈ શકે, મટી શકે, પણ એ બહુ સ્મોલ પ્રોપોર્શન છે, હાર્ડલી 10%. મોટાભાગના 80-90% કેસીસમાં પ્રાઇમરી હાઇપરટેન્શન છે જે કોઈ રોગના કારણે નથી, પણ લાઇફસ્ટાઇલના લીધે છે કાં તો જેનેટિક ફેક્ટર્સના લીધે છે, અને એના માટે એની સારવાર લાઈફ ટાઈમ કરવી પડે. આપણે જે ગોળી લઈએ તો જેટલા સમય સુધી એ ગોળીની અસર રહે એટલા સમય સુધી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે. આપણે 24 કલાકની અસરવાળી જો ગોળી ખાઈએ તો આપણે 24 કલાક અસર રહેશે, 25મા કલાકથી બીપી ફરી પાછું વધવા લાગે. એટલા માટે દરરોજ બીપી ની ગોળી ખાતા રહેવી પડે, રેગ્યુલરલી ચેક કરતા રહેવું પડે અને લાઈફસ્ટાઈલને કન્સિસ્ટન્ટલી ડિસિપ્લિન સાથે નિયમિત કંટ્રોલમાં રાખવું પડે. ડોક્ટર નિકુંજ, હાઈ બીપીનું નિદાન થાય તો દર્દી કેવી રીતે તેની સાથે કોપ અપ કરશે? કારણ કે એક સ્વસ્થ વ્યક્તિ માટે હાઈ બ્લડ પ્રેશરનું નિદાન થવું એ પણ એક મોટી મુશ્કેલી છે. તે પોતાના મગજમાં કેવી રીતે એ વસ્તુ બેસાડશે કે હું સ્વસ્થ જીવન જીવી શકું છું અને મારે ખાલી થોડા સાવચેતીના પગલાં લેવા છે? જ્યારે પણ કોઈ પણ દર્દીને હાઇપરટેન્શન એટલે કે હાઈ બીપી ડાયગ્નોઝ થતું હોય છે ત્યારે એ દર્દીએ ડૉક્ટર સાથે કન્સલ્ટ કરી લેવું જોઈએ, અને ડૉક્ટર સાથે કન્સલ્ટ કરીને જે પણ દવાઓ ડૉક્ટર જરૂરિયાત પ્રમાણે જો પ્રિસ્ક્રાઇબ કરે તો તે દવાઓ નિયમિત લેવી જોઈએ. આની સાથે સાથે દર્દીએ જ્યારે પણ બ્લડ પ્રેશર ડાયગ્નોઝ થાય, હાઈ બ્લડ પ્રેશર, ત્યારે પોતાની લાઈફસ્ટાઈલની અંદર ચેન્જીસ કરવા જોઈએ, જેવા કે ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડી દેવું જોઈએ, ડેઈલી એક્સરસાઇઝ વોકિંગ કરવા જવું જોઈએ, એટલીસ્ટ આખા દિવસમાં 30 મિનિટ વોકિંગ કરવું જોઈએ. જો વજન વધારે હોય તો વજન ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને બહારના જંક ફૂડ ખાવાનું અવોઇડ કરવું જોઈએ. અને ખાસ હું જે યંગ પેશન્ટોમાં ખાસ સલાહ આપતો હોય છે કે સ્મોકિંગ અથવા તો કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો વ્યસન મૂકી દેવું જોઈએ, કારણ કે આ હાઇપરટેન્શન છે એ 1-2 દિવસની બીમારી નથી, એ લાઈફ લોંગ બીમારી રહેવાની છે તમારી સાથે. એટલે જેટલું દર્દી પોતાની કાળજી રાખશે એટલું ભવિષ્યમાં એમને ઓર્ગન ડેમેજ થવાની શક્યતાઓ ઘટતી જશે. ડોક્ટર આનંદ, ડોક્ટર પાર્થ અને ડોક્ટર નિકુંજ, આપ ત્રણેય પોતાનો મૂલ્યવાન સમય અમને આપ્યો, અને સાથે જે વ્યુઅર્સ છે તેમને આટલી માહિતી આપી. તેઓ જાણી શકશે હવે કે હાઈ બ્લડ પ્રેશર જો તેમને જાણકારી મળે, નિદાન થાય તો આખરે શું કરવું. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.